ઠેઠ જુનાગઢ નીકળે છે, તમે જુઓ છો। કેમ છો મિત્રો, હું છું અશ્વિન। મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આપણે એક એવી રહસ્યમય જગ્યાએ જઈ રહ્યા છીએ કે જે પાંડવો છે તે ગુપ્તવાસ દરમિયાન ત્યાં રોકાણ હતા અને સુંદર મજાની ત્યાં ગુફા બનેલી છે। તો ચાલો મિત્રો જઈએ અને તે ગુફાનું રહસ્ય જોઈએ। આ ગુફા ચોટીલાથી 13 કિલોમીટર દૂર, પિયાવાથી 2 કિલોમીટર દૂર ભીમોરા ભીમની ગુફા આવેલી છે। તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ ભીમોરા ભીમની રહસ્યમય ગુફાએ। તો ચાલો મિત્રો જોઈએ સૌથી પહેલા ભીમનો પથ્થર। તો મિત્રો, પાંડવો જ્યારે ગુપ્તવાસ દરમિયાન અહીં રોકાણ હતા, અહીંયા કુંતી માતા જ્યારે રસોઈ કરતા હતા ત્યારે છાશ બનાવતા હતા ત્યારે માટલા નીચે કાંકરી મેકવા માટે ભીમ પાસે કાંકરી મંગાવી હતી, પણ ભીમ તેના શરીર પ્રમાણે એક આવડો મોટો પથ્થર લઈ આવ્યા અને એ કાંકરી સમજીને જોઈ શકો છો તમે મિત્રો કે આ કાંકરી સમજીને આવડો મોટો પથ્થર ભીમ લાવ્યા હતા અને તેમનો હાથનો પંજો અને 5 આંગળીનું નિશાન પણ તમે આ પથ્થરની સાથે જોઈ શકો છો, જે આજે પણ આ હૈયાત છે। તો ચાલો મિત્રો, આપણે હવે જઈએ છીએ ભીમની રહસ્યમય ગુફાએ। તો આગળનો વિડીયો ચાલુ કરીએ તે પહેલાં જે લોકો મારી ચેનલમાં નવા છે તે આ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આ સરસ મજાના વિડીયો આપ સુધી પહોંચાડી શકીએ। તો ચાલો આગળનો વિડીયો ચાલુ કરીએ। તો મિત્રો, ભીમની ઘણી બધી જગ્યાઓ પ્રખ્યાત છે, તેમાંની આ એક જગ્યા તમે જુઓ છો, ભીમની ગુફા। એક સરસ મજાની રીતે આ ગુફાનું કોતરણી સાથે કરેલી છે અને અહીં જગ્યાએ ભીમ રહેલા છે। અહીંથી આ ગુફા ઠેઠ જુનાગઢ નીકળે છે, તમે જુઓ છો। તો મિત્રો, ચાલો તમને આગળના વિડીયોમાં બતાવું કે આ ભીમની ગુફા કઈ ટાઈપની છે। આ છે આખી પૂરી ભીમની ગુફા। તમે જુઓ છો કે આ પથ્થરનો એકદમ સુંદર કોતર સાથે એકદમ વ્યવસ્થિત કોતરેલો છે અને આ ગુફાની તમે નજારો જોઈને તમે કહેશો કે ના, બાકી જોરદાર ગુફા આ જગ્યાએ આવેલી છે। તો મિત્રો, તમારે પણ કોઈ ફેમિલી અને મિત્રો સાથે આવવું હોય તો તમે જરૂરથી જરૂર આ ભીમની ગુફા માટે તમે આવી શકો છો। મિત્રો, આ પથ્થર એટલો મજબૂત છે કે ઉપરથી કંઈ પણ પથ્થરના ટુકડા નીચે પડતા જ નથી, એટલો સુંદર પથ્થર રહેલો છે। તેની સાથે આગળ વાત કરીએ તો સુંદર પ્રતિમાઓ બનાવેલી છે, એક અદ્ભુત ચિત્રો કામ અહીં જગ્યાએ કરેલું છે, સુંદર ચિત્રો બનાવેલા છે અને ત્યાંની એકદમ સુંદર ચોખ્ખાઈ વ્યવસ્થા રાખવામાં આવી છે અને તમે જુઓ છો કે એકદમ નેચરલ વાતાવરણ ફરતું છે, તમે જાળીદામાં વિડીયોની અંદર જોઈ શકો છો। તો મિત્રો તમે જુઓ છો આ જગ્યા છે, આ ઈંટો અત્યારે સણી લીધેલી છે। આ ગુફા ડાયરેક્ટ જુનાગઢ નીકળતી હતી આ જગ્યાએ, અને અત્યારે તે જગ્યાએ મૂર્તિ પધરાવેલી છે
અને પાછળ ઈંટોની દિવાલો કરી દેવામાં આવી છે, જેથી કરીને કોઈ ત્યાં અંદર પ્રવેશે નહીં. બીજું કે આ જગ્યાને અત્યારે છોકરાઓને પણ અહીંયા ભણાવે છે અને અહીંયા બાજુમાં સરસ મજાની સ્કૂલ પણ છે. તો મિત્રો આની આજુબાજુની તમે ઝાડીની વાત કરું તો એકદમ સુંદર નેચરલ વાતાવરણ છે. તમે જુઓ છો છોકરાઓને ભણવા માટે સ્પેશિયલ બોર્ડની વ્યવસ્થા કરેલી છે અને એકદમ સુંદર વાતાવરણ સાથે અહીંયા છોકરાઓ ભણે છે. બીજી વાત કરીએ કે આ પથ્થરની ઉપરથી એક પણ નાનો કટકો ઉપરથી પડતો નથી. એકદમ સુંદર રીતે ત્યાં રહે છે અને આ એ જગ્યા છે જ્યાં કુંતી માતાનું રસોડું તરીકે ઓળખાય છે. તમે જુઓ છો કે આ કુંતી માતાનું રસોડું છે. અહીંયા ભીમની તો બધાય જમતા હતા અને કુંતી માતા રસોઈ બનાવતા હતા. તો તમે મારી પાછળ જોઈ રહ્યા છો, આ છે ભીમની ગુફા. કેટલી સુંદર કોતરણી, એકદમ સરસ પથ્થરને કાપી ગુફાને બનાવી છે તે. તો કેવી સરસ મજાનું છે, તમે હિલ સ્ટેશન જેવું છે તમે મિત્રો. અને અહીંની નેચરલ અને ઝાડી ખૂબ જ સરસ છે અને એકદમ શાંતિનો અનુભવ થાય છે. એકદમ સુંદર અવાજ તમે જોઈ રહ્યા છો. એક પંખીનો પણ એક ઝીણો ઝીણો અવાજ પણ એક તમે આ વિડીયોની અંદર સાંભળી શકો છો. જેટલી ઝાડી છે, એકદમ સુંદર વ્યવસ્થા છે અહીંયા. મિત્રો આ ભીમોરા ગામની ભીમની ગુફા તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો આ વિડીયોમાં લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આ સરસ મજાના વિડીયો આપ સુધી પહોંચાડી શકે. તો ચાલો મિત્રો, મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. જય હિન્દ, જય ભારત.